હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર જે એકમ કસોટી 21 તારીખે લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણી પાસે છે પ્રશ્નો 1. નીચેના વિધાન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરીને લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે, બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ છે ચંદ્રના. શાના પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? ચંદ્રના પ્રકાર છે. બીજા નંબરનો પ્રશ્ન છે, અભિમન્યુ સારથીનું નામ શું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે. અભિમન્યુનો સારથીનું નામ છે સુમિત્ર હતું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ક્યારેક એ કોના વિજને રમે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, ઝંઝાનાના વિજને રમે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, પદ્મને ભેદવા નીચેનામાંથી કોનું સમર્થન હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, ઇન્દ્રનું. પાંચમા નંબરનો પ્રશ્ન છે, હોળીને ગતિ કોના થકી મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, સળ થકી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કુલ 5 ખાલી જગ્યાઓ છે. સૌથી પહેલા આપણી પાસે છે પ્રશ્ન નંબર 1, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા. તો નિશ્ચલ ઊભા રહ્યા. બીજો નંબરનો પ્રશ્ન છે, તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીનું મરકે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીનું મરકે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યા. તો અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યા. ચોથા નંબરનો પ્રશ્ન છે, છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છોને છોડે એ શહેરના મિનારાને ભૂમિના કિનારા. પાંચમા નંબરનો પ્રશ્ન છે, જો આ ખાલી જગ્યાને ભેદી ના શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જશે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્મ વ્યૂહ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુને પદ્મ વિદ્યા કોને શીખવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુને પદ્મ વિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુને શીખવી હતી. બીજા નંબરનો પ્રશ્ન છે, દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિશા દર્શન માટે એને ધ્રુવનું નિશાન તાક્યું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ઘસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, કવિએ કોના આગળ ખુલતા કહ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિએ આભના આગળ ખુલતા કહ્યા છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે, અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ હતું. તો બરાબર છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, સળ કોનાથી ભર્યા ફૂલાય છે? તો સળ પવનથી ભર્યા ફૂલાય છે. સાતમા નંબરનો પ્રશ્ન છે, દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ના રહ્યો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ના રહ્યો. આઠમા નંબરનો પ્રશ્ન છે, કુરુસેનાના નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, દૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. ચોથા નંબરનો પ્રશ્ન છે, વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. તો પહેલા નંબરનો પ્રશ્ન છે, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શાસ્ત્ર વિદ્યામાં. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુ બાળપણથી જ શાસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. બીજા નંબરનો પ્રશ્ન છે, પહોંચી ના શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવો યોદ્ધો. તો
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ના શક્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો બ। પ્રશ્ન 4 બ ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દો ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવો। ઉદાહરણ રામાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી। તો રાજને ગુલાબી રંગની પેન કોને આપી? રામાએ ગુલાબી રંગની પેન કોને આપી? રામાએ રાજને શું આપ્યું? રામાએ રાજને કેવા રંગની પેન આપી? રામાએ રાજને ક્યારે પેન આપી? બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આવે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે। આ વાક્ય આધારે ઓછામાં ઓછા 3 પ્રશ્નો બનાવો। તો આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? બીજો પ્રશ્ન છે આશ્વી રેલવે સ્ટેશન કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? ત્રીજો નંબરનો પ્રશ્ન છે આશ્વીના ભાઈનું નામ શું છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 5 છે। પ્રશ્નો નંબર 5ની અંદર શું કીધું છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો ગમે તે 2। વિદ્યાર્થી મિત્રો કુલ 6 જોડણી આપી છે, આપણે કેટલી લખવાની છે? 2 લખવાની છે વિદ્યાર્થી મિત્રો। 6 જોડણી તમને અહીંયા સ્ક્રીન ઉપર આપી છે। નિશાન, નજીક, ભૂમિ, યુધિષ્ઠિર, શિબિર, આશીર્વાદ। પ્રશ્ન નંબર 5 છે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો ગમે તે 2। તો પહેલા નંબરમાં છે આંખ તો નેત્ર, વેગ તો ઝડપ, ચિંતા તો ફિકર, હોળી તો નાવ, પૂનમ તો પૂર્ણિમા, વાયરો તો પવન। પ્રશ્ન 5 ક નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો ગમે તે 2। પહેલા નંબરમાં છે આબ, ધરતી, નવ, જૂના, ડુકડી, દૂર, શક્તિ, અશક્તિ, વિશાળ, સંકુચિત, સૂર્યાસ્ત, સૂર્યોદય। પ્રશ્ન 5 ડ શબ્દોનો અર્થ ધારો અને સાચો અર્થ પર ખાલી જગ્યા કરો। પહેલા નંબરમાં છે લગોલગ, છેક આગળ, લગભગ પાસે, લાગ, વાગ। તો સાચો ઓપ્શન છે લગભગ પાસે। બીજા નંબરમાં છે પીઠ થાબડવી, તો સંતાવના આપવી, પ્રોત્સાહન આપવું, શાંતિથી સમજાવવું। તો સાચો ઓપ્શન છે અંડરલાઇન કરેલું જ છે પ્રોત્સાહન આપવું। ત્રીજા નંબરમાં છે મહાવિનાશ, તો મોટો સંહાર, મોટી આફત, મહાવિકરાળ। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મોટો સંહાર। ચોથા નંબરમાં દીપાવવું, દીવો કરવો, ઉજવવું, શોભા વવું। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શોભા વવું। પાંચમા નંબરમાં છે અશક્ત, અશક્તિ, નબળું, ગરીબ। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નબળું। પ્રશ્ન 5 ઈ છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગમે તે 2। ધ્રુપદ રાજા યજ્ઞસેનાના પુત્રી દ્રૌપદીનું નામ, તો યજ્ઞસેની। થાંભલાની જેવી ઊંચું ચંતર, તો મિનારો। ત્રીજા નંબરમાં છે લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, તો શિબિર। ચોથા નંબરમાં છે જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, તો ત્રિભેટો। પાંચમા નંબરમાં છે તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું પાણીનું સ્થાન, તો શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? છીછરું। છઠ્ઠા નંબરમાં છે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટો, તો ઝંઝા। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6ની અંદર વિષય આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી છે એ ગુજરાતીના એકમ કસોટીના આપણે પેપરનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું। તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આ ચેનલ ઉપર દરેક એકમ કસોટીના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।